બનાસકાંઠામાં અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે બાઉન્સર રાખવામાં આવ્યા છે। આ સઘન સુરક્ષા તેમને આપવામાં આવી છે। અત્યાર સુધી તો તમે નેતાઓ, અધિકારીઓ કે પછી સેલિબ્રિટીઝ સાથે જ બોડીગાર્ડ કે બાઉન્સર જોયા હશે, પરંતુ બનાસકાંઠાના અંબાજીમાં સફાઈ કામદારો માટે 10 બાઉન્સર તૈનાત કરવામાં આવ્યા, જેમાં 5 મહિલા અને 5 પુરુષ બાઉન્સરો છે। અને આવો બંદોબસ્ત એટલા માટે ગોઠવાયો છે કારણ કે થોડા દિવસ પહેલા જ સફાઈ કામદારો પર હુમલો થયો હતો અને આ હુમલો પણ જૂના સફાઈ કામદારોએ જ કર્યો હતો। વિસ્તારપૂર્વક વાત કરીએ તો અંબાજીમાં સફાઈ માટેનો જૂનો કોન્ટ્રાક્ટ રદ કરાવ્યો હતો, જેના કારણે જૂના સફાઈ કામદારો પણ છૂટા થયા હતા। આ પછી નવો કોન્ટ્રાક્ટ વેસ્ટર્ન કંપનીને આપી દેવામાં આવ્યો હતો, જેનાથી આક્રોશિત થઈને જૂના સફાઈ કામદારોએ નવા સફાઈ કર્મીઓ પર હુમલો કર્યો હતો, સાથે જ ધમકી પણ આપી હતી, જેને લઈ બાઉન્સરોની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। અમે બાઉન્સરો હાયર કરેલા છે। સફાઈ કર્મચારી અને સુપરવાઇઝર ઉપર 2 દિવસ પહેલા હુમલો કરવામાં આવેલો હતો। નવી એજન્સી દ્વારા વેસ્ટર્ન જે છે એના દ્વારા એમના ઉપર ફરિયાદ પણ દાખલ કરવામાં આવેલ છે અને એજન્સીએ ખૂબ જ એને પોલીસનું રક્ષણ પણ આપવામાં આવેલ છે અને જે કંપની છે એને પણ પોતાના રક્ષકો, ખાનગી રક્ષકો પણ એમને રાખેલ છે કે એમના માણસો ઉપર હુમલો ન થાય। મહત્વનું છે કે અંબાજીમાં લાખો ભક્તોનો ધસારો રહેશે, ત્યારે મંદિરની સફાઈ જાળવવા સાથે સફાઈ કર્મીઓની સુરક્ષા પણ એટલી જ જરૂરી બને છે, જેને લઈ સમગ્ર બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે। આ ઉપરાંત હુમલો કરનાર લોકો સામે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ઉલ્લેખનીય છે કે હુમલો બાદ વેસ્ટર્ન કંપનીના 20 સફાઈ કામદારો કામ કરી રહ્યા છે।